ધાનેરા થાવર અને કોટડા હાઈવે પર ફરી રેત ખનન માફિયા બન્યા છે બેફામ। ધાનેરા થાવર અને કોટડા હાઈવે પર રેત ખનન માફિયા બન્યા ફરી બેફામ। રોકટોક વગર માફિયાઓ ખુલ્લેઆમ રેતીની ગાડીઓ ભરી હાઈવે પર દોડતા હોય છે। કેટલીક વાર તો હાઈવે પર રેતીઓની રેતીઓ ઠલવીને ભાગતા હોય છે। શું આવા રેતી માફિયાઓને કંઈક કડક કાર્યવાહી કરવામાં આવશે? લોકોમાં ચિંતાનો વિષય છે। હાઈવે પર આ રીતની રેતી ઠલાવતા લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। જો આ રેતીઓના કારણે જો હાઈવે પર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અને શું સાજનવેરની બદલી થવાના કારણે રેત માફિયાઓ બેફામ તો નહીં બન્યા ને તેવી લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે। શું ગવર્મેન્ટ કાયદેસર કાર્યવાહી કરશે કે નહીં તે હવે જોવું રહ્યું છે। એવા લજમલ પરાડિયા, ધાનેરા।